બનાસકાંઠા ઓગળ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારના વજેગળમાં ગટરનું ગંદકીવાળું પાણી છોડવામાં આવતા કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે રોષ સાથે આકરા સવાલો કર્યા અને ગંદકીવાળા પાણીની બાજુમાં શાળા અને વસાવટો આવેલી છે. ભારે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? જુઓ આ વિડીયોમાં. સવારનું ચાલુ છે. બોલો. ગઈકાલે ચીફ ઓફિસરે એવું કીધું કે ત્યાંથી તાત્કાલિક ધોરણે બધું કરી દીધું. સાહેબ બોલતા લોકો બોલતા નહીં. આ છે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાની થરા નગરપાલિકાના શાસકો ના શાસન દરમિયાન આજુબાજુના વસાહતો ના રહેઠાણ કરતા નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ લોકો બિલકુલ પાછળ આવી છે. થરા મોડલ સ્કૂલ એની બાજુમાં છે થરા પ્રાથમિક શાળા, જે વજેગઢ પ્રાથમિક શાળા, અને એની બાજુની અંદર આખો વસાહત આવેલો છે. ત્યારે થરા નગરપાલિકાના શાસકો આ ગરીબ જનતા એમના સામે કઈ અવાજ ના કરી શકે એવી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યા છે. આ જોઈ રહ્યા છો કે આખા થરા નગરપાલિકાનું ગંદુ પાણી ખુલ્લે આમ વસવાટ કરતા વસાહતોની અંદર છેલ્લા 1 મહિનાથી છોડવામાં આવ્યું છે. આ જોઉં છો ત્યારે થરા નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા રિસાયકલ માટે સંપ બનાવવામાં આવ્યો છે, જેનો કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે. તેમ છતાં ભ્રષ્ટ શાસન, ભ્રષ્ટ નગરપાલિકા, ભ્રષ્ટ વહીવટી તંત્ર દ્વારા આ પાણી રિસાયકલ કરીને થરા જાગોસર તળાવમાં છોડવામાં આવતું હતું. એની જગ્યાએ થરા જાગોસર તળાવની અંદર પાણી ન છોડતા અને ગંદુ પાણી અહીંયા વસવાટ કરતા વસાહતો કઈ રીતે એમના તાબામાં આવે, કઈ રીતે એમના દમનમાં આવે અને કઈ રીતે એમના કીધું